અમરેલીમાં ભાજપનો વિજય શંખનાદ કૌશિકભાઈ વેકરિયા અને ભરતભાઈ સુતરિયાના નેતૃત્વમાં કેસરીયો માહોલ। સંગઠનમાં શક્તિ છે અને વિકાસમાં વિશ્વાસ છે। જ્યારે જનતાનો સાથ હોય ત્યારે જ ભવ્ય ઇતિહાસ રચાય છે। અમરેલીના ટાવર રોડ પર આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરતા ભાજપના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ મેદાન સંભાળ્યું છે। નેતાઓએ નગરપાલિકાના તમામ વોર્ડના ઉમેદવારોને સાથે રાખી ટાવર રોડ વિસ્તારમાં ઘરે ઘરે અને દુકાને જઈ જનસંપર્ક કર્યો હતો। અમરેલીના મુખ્ય વ્યાપારી કેન્દ્ર ગણાતા ટાવર રોડ પર વેપારીઓએ ફુલહારથી નેતાઓનું સ્વાગત કર્યું હતું। વિકાસની રાજનીતિને વેપારી આલમનું ભારે સમર્થન મળતું દેખાઈ રહ્યું છે। ધારાસભ્ય કૌશિકભાઈએ જણાવ્યું કે અમરેલીની જનતાનો ઉત્સાહ સાક્ષી પૂરે છે કે આ વખતે પણ કમળ ખીલશે। સાંસદ ભરતભાઈએ પણ લોકોના પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો। ઢોલ નગારા અને ભારત માતા કી જયના નાદ સાથે નીકળેલી આ રેલીએ અમરેલીના રાજકારણમાં નવો જોમ ભર્યો છે। ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વેપારીઓ સાથેની આ મુલાકાત ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થાય તેવું લાગી રહ્યું છે। ભાજપનો લક્ષ્યાંક અમરેલીના તમામ વોર્ડમાં ભવ્ય વિજય। અહેવાલ ફારૂક બિલખિયા, અમરેલી। અમરેલી શહેરના કાર્યકર્તાઓ સાથે જિલ્લાના સાંસદ આદરણીય ભરતભાઈ, જિલ્લા પ્રમુખ આદરણીય અતુલભાઈ, આદરણીય પીપી સોજિત્રા, વિજયભાઈ, શહેર ભાજપ પ્રમુખ સમગ્ર કાર્યકર્તાની ટીમ અને નગરપાલિકાના તમામ ઉમેદવારો સાથે જે અમરેલી શહેરના વેપારીઓને મળવા માટે નીકળ્યા। જે રીતે વેપારીઓના તમામ લોકોના અને મતદારોને જે રીતે આશીર્વાદ મળી રહ્યા છે એના ઉપરથી વિશ્વાસ સાથે કહી રહ્યો છું ભારતીય જનતા પાર્ટીનું પ્રભાવ એ આગામી 28 તારીખે ખીલીને બહાર નીકળવાનું છે। કોઈ શંકાનું સ્થાન નથી। 26 તારીખે સૌ વધુમાં વધુ મતદાન કરો એટલે આપણે વિનંતી।